Hi everyone, welcome to our episode 3 of Med Talks. So we are very delighted to welcome Dr. Jainil Shah. He's a gynecologist by profession and he's been practicing since 8 years at Swara Women's Hospital in Shilaj. Let's talk with him. Welcome to the show, Dr. Jainil. Thank you for joining us today. Let's begin with something every woman experiences, that is periods. What are some of the most common myths or misconceptions about menstruation that you come across in your practice? One of the most common myths regarding periods is that patients feel કે એમની સાયકલ અગર 28 to 30 ડેઝની હશે જ તો જ આપણે એને નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ કહીશું. વેલ દેટ ઇઝ નોટ ટ્રુ. ઇટ મે વેરી ફ્રોમ પર્સન ટુ પર્સન. કોઈક વ્યક્તિ અગર એમને પીરિયડ્સ 21 ડેઝ પર એવરી મંથ રેગ્યુલરલી આવે છે તો દેટ ઇઝ ઓલ્સો નોર્મલ. સો normal periods may range from 21 days to 35 days as long as flow, consistency and time interval between the periods is regular and consistent. તો આપણે એને નોર્મલ સાયકલ કહીશું. એના સિવાય બીજી એક બહુ કોમન મેથ એવી છે કે પીરિયડ વખતે તમે મંદિરમાં ના જઈ શકો, તમે કિચનમાં ના જઈ શકો, અમુક વસ્તુ ના અડી શકો, વાળ ના ધોઈ શકો. આ બધી વર્ષોથી ચાલતી આવેલી વસ્તુઓ છે જે આપણા પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સે પાસ ઓન કરી છે અલોંગ જનરેશન્સ. પણ દેર ઇઝ સમ રિલિજિયસ એન્ડ કલ્ચરલ બિલીફ દેટ સેઝ સો, પણ દેર ઇઝ નો સાયન્ટિફિક પ્રૂફ રિગાર્ડિંગ ઇટ. વાઇલ વોશિંગ હેર ને એ બધું તો તમારા માટે સારું જ છે હાઇજીન વાઇઝ, એટલે એની પાછળ કોઈ સાયન્સ નથી. સો ઓલ ઓફ ધોઝ આર જસ્ટ મિથ્સ એન્ડ આર નોટ ટુ બી બિલીવડ. એઝ લોંગ એઝ યુ આર ફિલિંગ ફિઝિકલી ફાઇન એન્ડ કમ્ફર્ટેબલ તો તમે બધું જ કરી શકો છો. પીરિયડ્સ વખતે એક્સરસાઇઝ કરો તો પહેલાં એવું માનતા હતા કે પીરિયડ્સમાં બ્લીડિંગ થતું હોય એના કારણે વીકનેસ આવી જાય, પણ એઝ લોંગ એઝ યુ આર ફિલિંગ કમ્ફર્ટેબલ અને ફિઝિકલી ફાઇન દેન ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે. Another one is that extreme pain during periods is fine. We should not be normalizing extreme pain during periods. Mild cramps during periods are okay. That is acceptable. કે it may happen. લોકોનું પેઇન ટોલરન્સ અલગ હોય અને એના કારણે એવું ફીલ થાય. પણ એક્સ્ટ્રીમ પેઇન ડ્યુરિંગ પીરિયડ્સ કે તમને કામ પર રજા લેવી પડે કે સ્કૂલ મિસ કરવી પડે, એ બધી વસ્તુ that needs to be investigated further. ઓકે, અને એક બીજો ક્વેશ્ચન મારે પૂછવો હતો કે આપણે પીરિયડ્સ મારે યુઝ્યુઅલી 7 ડેઝ આવતા હોય છે, તો કોઈકને ઇટ્સ ઓકે 2 ડેઝ 3 ડેઝ, તો વોટ ઇઝ ધ નોર્મલ રેન્જ ફોર પીરિયડ્સ? લાઈક આમ પછી નીતર તમારે પછી ગાયનેકોલોજિસ્ટને બતાવવા જવું પડે. So the flow also depends and varies from person to person. 2 days to 7 days is the norm. એનાથી વધારે આવતા હોય અથવા એનાથી ઓછા હોય then you may need to investigate it further. કે અલ્ટ્રાસાઉન્ડ કરાવો, જો બીજું કશું કોઈ પેથોલોજી છે યુટ્રસમાં, કંઈક હોર્મોનલ ઇમ્બેલેન્સ છે તો એ બધું ચેકઆઉટ કરવું પડે. પણ આપણે પેલો વર્ડ બહુ જ કોમન યુઝ થાય છે પીસીઓડી અને પીસીઓએસ, જે બહુ જ કોમન છે બધી ગર્લ્સમાં, વિમેનમાં, જે બી છે 20s, અર્લી 20s, 30s. તો વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ ઓફ પીસીઓડી એન્ડ પીસીઓએસ? યસ, પીસીઓડી અને પીસીઓએસ. પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અને પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. પીસીઓએસ અને પીસીઓડી મોરલેસ સેમ જ વસ્તુ છે, પણ પહેલાં એવું માનતા હતા કે પીસીઓડીમાં ઇટ ઇઝ ઓનલી લિમિટેડ ટુ ધ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, દેટ ઇઝ ધી ઓવરીઝ, કે ખાલી એટલું જ એનું લિમિટેશન છે. પણ ઓવર યર્સ ઓફ રિસર્ચ એવું પણ પ્રૂવ થયું છે કે એના સિસ્ટમિક ઇફેક્ટ્સ પણ છે, જેમ કે એક્ને, વેટ ગેઇન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, એ બધું પણ એના સિસ્ટમિક ઇફેક્ટ્સ છે અને એના લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ આવે છે, જેમ કે ડાયાબિટીસ, ડિસ્લિપિડીમિયા એટલે કે કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ્સ આવવા, એ બધું એની સાથે લિંક છે. એટલે એનું મેટાબોલિક કોરિલેશન છે, એના માટે હવે એને પીસીઓએસ કહીએ છીએ ઇન્સ્ટેડ ઓફ પીસીઓડી. ઓકે, અને વોટ આર ધ સાઇન્સ ટુ, લાઈક તમે ઘરે છો અત્યારે, હું છું જેમ કે, તો હવે મારે કયા સાઇન્સ જોવું પડે પછી હું ગાયનેક પાસે જો કે મને એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ છે? રાઈટ. સો જ્યારે એક ગર્લને પીરિયડ સ્ટાર્ટ થાય છે, જેને મેનાર્કી કહીએ છીએ, તો ઇન ધ ઇનિશિયલ 2 years જે આખી હોર્મોનલ સિસ્ટમ હોય છે એટલી વેલ ડેવલપ નથી હોતી, એટલે પીરિયડ્સ ઇરેગ્યુલર ઇન ધ ફર્સ્ટ 2 years ઇઝ વેરી કોમન. ઓકે, તો એના પછી ઇફ પીરિયડ્સ સાયકલ ઇરેગ્યુલર હોય કે બહુ ડેફિનેટિવ કહી ના શકાય કે ક્યારે પીરિયડ આવશે, કે 1 month પર નથી આવતો તો 2 months પર, 3 months પર, જેટલું ડિલે થાય ઓર બહુ ફ્રિકવન્ટલી આવે કે 10 દિવસે આવી જાય, 15 દિવસે આવી જાય, ઇફ પીરિયડ ઇરેગ્યુલર હોય, સો દેટ ઇઝ વન સાઇન જે આપણે કહી શકાય કે દેર ઇઝ સમ હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેના કારણે વી નીડ ટુ ગેટ ઇટ ચેક્ડ. આપણે પીસીઓએસ અને પીસીઓડીની વાત કરી. નાઉ is there any treatment to avoid it? So yes, treatment for PCOS is possible. એના માટે you need to make some lifestyle modifications like eating right, which is having nutritious food at the right time and having regular meals.
તમે જંક ફૂડ ને બધું ઓવરઓલ માત્રામાં ઓછું કરો, અવોઇડ શુગરી ફૂડ ઓર એરેટેડ ડ્રિંક્સ, એ બધું ઓછું કરશો, કોલ્ડ ડ્રિંક્સ ઓછું કરશો તો એના કારણે યોર શુગર ઇન્ટેક વિલ બી લેસ એન્ડ દેટ વુડ હેલ્પ. અપાર્ટ ફ્રોમ દેટ ડૉક્ટર કેન ઓલ્સો પુટ યુ ઓન સમ મેડિકેશન જે તમારા પીરિયડ સાયકલ્સ ઓર સિમ્ટમ્સને માસ્ક કરે, બટ દેટ ડઝ નોટ cure the root cause of it. So for that, long term solution is to making lifestyle modifications કે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો, કાર્ડિયો કરો, બ્રિસ્ક વોકિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો એન્ડ ઓલ્સો ટેક કેર ઓફ યોર ડાયટ. આઈ હેવ સીન મેની કપલ્સ કે જે 6-7 months કે 1 year ટ્રાય કરતા હોય છે તો પછી નેચરલી નથી થતું. તો આઈ હેવ હર્ડ અબાઉટ IVF ઓલ્સો. સો વોટ ઇઝ IVF અને એ શું કામ કરે છે? સો IVF ઇઝ બેસિકલી ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે આર્ટિફિશિયલી તમે લોકો એમ્બ્રિયોસ બનાવો છો, એટલે બેબી બનાવીએ છીએ, રાઈટ? સો એમાં શું કરીએ કે ફિમેલને અમુક ઇન્જેક્શન્સ આપીને જેટલા બને એટલા વધારે એગ્સ ગેધર કરીએ અને એટ ધ સેમ ટાઈમ હસબન્ડ એમનો સેમ્પલ આપે અને એમ્બ્રિયોસ બહાર લેબમાં જ બનાવવામાં આવે. જે પણ કપલને ઇશ્યુઝ ફેસ થતા હતા એ બધું બાયપાસ કરવા માટે ધીસ ઇઝ વન વે. વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ પ્લાન અ પ્રેગ્નન્સી અકોર્ડિંગ ટુ યુ એઝ અ ગાયનેક પર્સપેક્ટિવ? So the right time to plan a pregnancy is whenever a couple feels that they are ready to have a child. Medically speaking, a couple should plan the first pregnancy before the age of around 30 to 32 because the egg quantity in a female is limited. કે જન્મ વખતથી અમુક જ એગ્સ લઈને એ લોકો બોર્ન થયા હોય જે પ્યુબર્ટી વખતે ઘણા ઓછા થઈ જાય અને ઓવર ધ યર્સ ધીમે ધીમે એગની ક્વોલિટી અને ક્વોન્ટિટી બોથ આર ડિક્રીઝિંગ. સો અરાઉન્ડ ધ એજ ઓફ 30 there is an increase in the decline in the quality and quantity of the eggs. એટલે આપણી ઇન્ડિયન પોપ્યુલેશન માટે ખાસ કે 30 થી 32 ની વચ્ચે they plan the first pregnancy, then it's okay. What are early signs of hormonal imbalance in a woman and they should watch out for it? So periods can come more frequently કે every 15 days, every 20 days આવી જાય, or it can be delayed કે 1.5 મહિના 2 મહિના સુધી periods જ ના આવે. So that is one sign જે કહી શકે કે there may be some hormonal imbalance. એના સિવાય સડન વેટ ગેઇન ઓર સડન વેટ લોસ, ફિલિંગ ઓફ ફટીગ, ઇન્સોમ્નિયા કે રાત્રે ઊંઘ ના આવી, થાક બહુ લાગવો, એ બધા અમુક બીજા સાઇન્સ છે. એના સિવાય એક્ને બ્રેકઆઉટ થવું, હેર લોસ થવો અથવા ફેશિયલ હેરનો ગ્રોથ થવો. સો ધોઝ આર ઓલ્સો સમ ઓફ ધ સાઇન્સ કે દેર મે બી સમ હોર્મોનલ ઇમ્બેલેન્સ ઇન યોર બોડી. અને બીજો ક્વેશ્ચન એ હતો કે સ્ટ્રેસથી આપણા મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે પીરિયડ્સમાં એફેક્ટ થાય કે નહીં? સો યસ, સ્ટ્રેસ ઇનડાયરેક્ટલી તમારી પીરિયડ સાયકલ અફેક્ટ કરે છે. So basically menses or period cycle is dependent on mainly 4 hormones, that is FSH, LH, estrogen, progesterone અને એક બહુ જ ફાઇન બેલેન્સ હોય છે જેના કારણે આ પીરિયડ્સ ટાઈમ ટુ ટાઈમ આવી રહ્યા છે. સો વોટ સ્ટ્રેસ ડઝ ઇઝ ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ કોર્ટિસોલ્સ ઇન યોર બોડી, જે આખી સિસ્ટમને ઇનડિરેક્ટલી ઓલ્ટર કરે છે, ઇમ્બેલેન્સ કરે છે અને એના કારણે પીરિયડ્સમાં તમને ચેન્જીસ દેખાય છે. ચેન્જીસ કેવા હોઈ શકે કે યુ મે ગેટ મોર ફ્રીક્વન્ટ પીરિયડ્સ કે વહેલા આવી જાય, એવરી 20 days 25 days પર પીરિયડ આવી જાય, ઓર બહુ ડિલે થતા હોય કે 1.5 મહિના 2 મહિના 3 મહિના સુધી ના આવે. એન્ડ દેર ઇઝ વન મોર ઇમ્પોર્ટન્ટ હોર્મોન દેટ ઇઝ કોલ્ડ પ્રોલેક્ટિન લેવલ્સ, જે ઘણું જ અનનોટિસ જતું હોય છે. ઇફ યુ હેવ એની પેશન્ટ જેને બહુ જ લાંબા ટાઈમથી ડિલેડ પીરિયડ્સ આવે છે, 3-6 મહિના સુધી દવા લીધા વગર પીરિયડ જ નથી આવતા, then you may need to test for prolactin levels as well. સો આપણે બર્થ કંટ્રોલ પિલ્સ પહેલા લેતા હતા આપણા મમ્મીના ટાઈમે કે જ્યારે એ લોકો પાસે એટલા ઓપ્શન્સ નહોતા. Yes. તો એ તમારા હોર્મોન્સને એફેક્ટ કરે છે બર્થ કંટ્રોલ પિલ્સ? અને બીજું એ કે એનાથી શું સાઇડ ઇફેક્ટ હોય છે? વેલ, બર્થ કંટ્રોલ પિલ્સ આર એન એક્સેલન્ટ ચોઇસ એઝ અ મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન. કે એનાથી તમારી પીરિયડ્સ પણ રેગ્યુલર થઈ જાય છે કે એવરી 21 ડેઝનું તમારું ટ્રીટમેન્ટ હોય છે અને એના પછી તમારે પીરિયડ સાયકલ એકદમ રેગ્યુલર હોય છે એઝ લોંગ એઝ યુ આર ઓન ધ પિલ્સ. સો દેટ ઇઝ વન મેથડ ટુ રેગ્યુલેટ યોર પીરિયડ સાયકલ એઝ વેલ એઝ બર્થ કંટ્રોલ, દેટ ઇઝ કોન્ટ્રાસેપ્શન. એના સાઇડ ઇફેક્ટમાં અમુક વખત લોકોને વેટ ગેઇન કે બ્લોટિંગ અથવા મૂડ સ્વિંગ્સ ઓર બ્રેસ્ટ ટેન્ડરનેસ થતું હોય છે, પણ બહુ નેગ્લિજિબલ એવો પ્રપોર્શન છે જેમના સાઇડ પણ ઇફેક્ટ્સ બધા આવે છે. કહેતા હોય છે ને કે યુએસમાં ઇટ ઇઝ વેરી કોમન, લાઈક Yes, આફ્ટર yes. 16 દે આર નો મોર Yes. વર્જિન, તો એટલે તો એ લોકો બર્થ કંટ્રોલ પિલ્સ પર યુઝ્યુઅલી હોતા હોય છે, હા. પણ એ લોકો કહે છે કે મૂડ એમનું હોર્મોન્સ સાથે બહુ જ ગડબડ થઈ જાય છે, તો દેટ ઇઝ ટ્રુ? નો, દેટ ઇઝ નોટ ટ્રુ. સી, અચ્છા, બેઝિકલી okay. એ એટલું સરસ રેગ્યુલેટ કરતું હોય છે તમારી સાયકલ જેના કારણે મૂડ સ્વિંગ્સ આર નોટ વેરી કોમન. પણ અમુક લોકોને ઇન ધ ઇનિશિયલ ફેઝ એ મૂડ સ્વિંગ્સ આવી શકે, પણ દેટ કેન બી ટેકલ્ડ. ઓકે. અને હવે બીજા મેથડ શું છે કોન્ટ્રાસેપ્શનના? So barrier method, that is the condom, is one of the most common methods of contraception. Apart from that, oral contraceptive pills પણ છે જે 1, 2, 3, 4 એવી રીતે 4 જનરેશનની અલગ અલગ પિલ્સ આવે છે.
એના સિવાય ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસ આવે છે વિચ વન ઓફ ધેમ ઇઝ કોપર ટી, જે બહુ જ કોમનલી આપણી ગવર્મેન્ટ પણ રેકમેન્ડ કરે છે કોપર ટી ઇન્સર્શન. તો ગવર્મેન્ટ સેટઅપમાં પણ થાય છે, પ્રાઇવેટ સેટઅપમાં પણ વી યુઝ ઇટ. અપાર્ટ ફ્રોમ દેટ દેર આર ઓલ્સો હોર્મોન કન્ટેનિંગ ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસીસ. મિરેનાનું નામ કદાચ તમે સાંભળ્યું હોય, તો દેટ કેન ઓલ્સો બી યુઝ એઝ અ મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન. એના સિવાય ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ્સ છે, જે 1 મંથનું ઇન્જેક્શન આવે છે ઓર 3 મંથ્સનું ઇન્જેક્શન આવે છે. અને એના કરતાં પણ લોંગ ટર્મ સોલ્યુશન જોઈતા હોય તો હવે સબડર્મલ હોર્મોનલ ઇમ્પ્લાન્ટ્સ પણ આવે છે, જે યુઝ થઈ શકે છે. અને એના કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે એવું કંઈ નહીં હોય ને? યસ, અમુક સાઇડ ઇફેક્ટ્સ ડિપેન્ડિંગ ઓન ધ મેથડ હોય છે, કે તમને બ્રેક થ્રુ બ્લીડિંગ થાય કે 2-3 મહિના સુધી પીરિયડ જ ના આવે, પણ દેટ ઇઝ અ નોન સાઇડ ઇફેક્ટ ઓફ ધોઝ મેથડ્સ, અને એ બધું પણ ટેકલ કરી શકાય છે. બટ હવે મેં યુઝ્યુઅલી જોયું છે, યુઝ્યુઅલી બધા જ હમણાં વાત કરતા હોય છે કે હમણાં ઘણી જે પ્રેગ્નન્ટ લેડીઝ છે ઓલમોસ્ટ બધાને સી સેક્શન થવા લાગ્યા છે. સો અત્યારે સી સેક્શન કેમ આટલું કોમન થયું ઇન ધીસ એરા? આના ઘણા જ બધા રીઝન્સ છે, કે લેટ મેરેજીસ, કે ફિઝિકલ એક્ટિવિટીની ઓવરઓલ માત્રા જ ઓછી થઈ ગઈ છે, કે જેના કારણે જે ફિમેલ પેલ્વિસ પહેલાં રહેતા હતા, પહેલાં શું એવરી ફિમેલ ઘરમાં ઘરકામ કરતા હોય, વળીને કામ કરતા હોય, વજન ઉચકતા હોય, એના કારણે પેલ્વિસ વોઝ ફ્લેક્સિબલ ને ઇલાસ્ટિક હતું, અને પેઇન ટોલરન્સ પણ હવે ઓવરઓલ ફિમેલમાં ઓછું થઈ ગયું છે, કે ફિમેલ અંડરગોઈંગ લેબર દે આર નોટ વિલિંગ ટુ બેર ધ પેઇન, એના કારણે સી સેક્શનનો રેટ્સ વધારે થાય છે. હવે નોર્મલ ડિલિવરી અને સી સેક્શન બેવના હીલિંગ પ્રોસેસમાં શું ડિફરન્સ હોય છે? તો યસ, બેઝિકલી સી સેક્શન એક સર્જરી છે કે તમે એબડોમેનના બધા લેયર્સ ઓપન કરીને પછી કરો છો. તો યસ, ધ સ્ટિચીસ ડુ ટેક ટાઈમ ટુ રિકવર, પણ એવું નથી કે વેજાઇનલ ડિલિવરીમાં સ્ટિચીસ નથી હોતા. એપિસોટોમી હોય છે, એક નાનું કટ મૂકવામાં આવે છે ટુ ફેસિલિટેટ ધ ડિલિવરી, અને આગળ કોઈ રિસ્ક અથવા ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે એપિસોટોમી યુઝ થતી હોય છે. તો યસ, ઓવરઓલ હીલિંગ પ્રોસેસ ઇન સી સેક્શન થોડુંક પેઇન વધારે રહેતું હોય છે. પોસ્ટ ઓપરેટિવ પેઇન જે કહીએ એ સી સેક્શનમાં વધારે હોય છે, વજાઇનલ બર્થમાં ઓછું હોય છે, અને એના જ માટે વજાઇનલ બર્થ પછી ફિમેલ 1 to 2 ડેઝ પછી ફિઝિકલી વધારે એક્ટિવ હોય છે. જેટલું જલ્દી તમે જેટલું જલ્દી તમે ફિઝિકલી એક્ટિવ થાવ, દેટ હેલ્પ્સ વિથ ધ રિકવરી. અને સી સેક્શનમાં એ સ્લાઇટલી ડિલેડ હોય છે, પણ વિથ પ્રોપર કેર એન્ડ સપોર્ટ બંનેનું અલ્ટિમેટલી આફ્ટર 1 મંથ બંનેની રિકવરી ઓલમોસ્ટ સિમિલર છે. અમે એક ઓડિયન્સ પોલ કર્યું હતું, તો એમાં એક ક્વેશ્ચન્સ કીધું હતું કે તમને કોઈ બી ક્વેશ્ચન્સ ગાયનેકને પૂછવા હોય તો તમે પૂછી શકો છો. એમાં એવું પૂછ્યું છે કે ઇઝ મેનોપોઝ હેરિડિટરી? એટલે એમને એવું પૂછ્યું હતું કે અગર મારા મોમને પીરિયડ્સ 35 એજે જતા રહ્યા છે કે 40 એજે કઈ બી છે, તો મારું બી સેમ એઝ અ ડોટર કે એવું જ થશે કે મેનોપોઝમાં 35 કે 40 એ જતા રહેશે? યસ, ઇટ ઇઝ વેરી મચ હેરિડિટરી લિંક્ડ, કે તમારી મધર જેવી મેન્સ્ટ્રુઅલ સાયકલ હતી એવું જ તમારામાં મિમિક થશે. સિમિલર આગળ પાછળ, એવું નથી કે એક્ઝેક્ટ બેઠું જ આવશે, પણ યસ થોડું આગળ પાછળ થઈ શકે, પણ યસ સમટાઈમ્સ ઇટ ડઝ હેપન. So do you think a male should visit a gynecologist? So yes, in cases of infertility, the whole couple is having a problem. So એ ઇશ્યુ એવું નથી કે ખાલી ફિમેલમાં જ પ્રોબ્લેમ છે જેના કારણે આ વસ્તુ કરવી પડે છે. તો ઇનફર્ટિલિટીના કોઝિસમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ, કે 30% મેલ, 30% ફિમેલ, ધ રેસ્ટ 40% ઇટ ઇઝ મિક્સ્ડ. એ બંનેમાં ધેર ઇઝ સમથિંગ લેકિંગ જે વસ્તુ હોય છે. તો યસ, ઇનફર્ટિલિટી માટે ઓર એની ટ્રીટમેન્ટ્સ માટે કાઉન્સેલિંગ ઓફ મેલ એઝ વેલ એઝ ધ ફિમેલ પાર્ટનર બંનેનું રિક્વાયરમેન્ટ હોય છે, એન્ડ ફોર દેટ રીઝન મેલને પણ કન્સલ્ટ કરવું જરૂરી હોય છે. ઓલ્સો અલોંગ વિથ ઇટ અમુક વખત દેર ઇઝ અ નીડ ટુ ઇવેલ્યુએટ ધ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઓફ ધ મેલ એઝ વેલ, જે ગાયનેકોલોજિસ્ટ ઇઝ ઓલ્સો સ્કિલ્ડ એન્ડ એબલ ટુ ડુ સો. તો એ વસ્તુ પણ કરી શકાય છે, એના માટે પણ ગાયનેકોલોજિસ્ટને વિઝિટ કરવું જરૂરી છે. કોઈ એક એવી દવા છે જે દરેક સ્ત્રી કે વુમેને લેવી જ જોઈએ, કે ઇટ ઇઝ કમ્પલસરી કે લાઈફ ટાઈમ સુધી એ લેવી જ જોઈએ? નોટ આખું લાઈફ ટાઈમ, પણ યસ ઓવરઓલ યરલી વન્સ વિટામિન D3નો કોર્સ કરવો જ જોઈએ. બિકોઝ ઇન આવર પોપ્યુલેશન વિટામિન D3ની ડેફિશિયન્સી બહુ જ જોવામાં આવે છે, અને એના કારણે બહુ બધા નાના મોટા ઇશ્યુઝ થતા છે, જે ડિરેક્ટલી પિનપોઈન્ટ નહીં થઈ શકે, પણ ઓવરઓલ થાક લાગવો, ફટીગ થવું, એમ બોડી એક્સ થવા, એ બધા અમુક એના સિમ્ટમ્સ છે જે થતું હોય છે. ને યસ, વિટામિન D3 સપ્લિમેન્ટેશન ઇઝ નેસેસરી ફોર ફિમેલ્સ એઝ વેલ એઝ મેલ્સ. અપાર્ટ ફ્રોમ દેટ, આફ્ટર menopause, calcium supplementation lifelong is necessary, because chances of getting osteoporosis also increases after you attain your menopause. So now we are at our favorite and last segment, which is rapid fire. So let's ask him some questions. Pads or menstrual cups? Whatever makes you feel more confident and comfortable, but menstrual cups are more eco-friendly. Okay.
Second question, one thing women should stop Googling about. Why is my period late? Google can't diagnose your hormones. Okay. Most underrated self-care tip for a woman. Sleep for a good 8 to 10 hours a day. That Okay. makes everything right. Okay. One thing you wish school taught girls specially. Sex education, and not just to girls but to boys as well. They also need to know about periods and about healthy sex practices. Okay. And a tip for every school, you should call a gynecologist every year as a for a 1 day camp or something. Next question, pregnancy cravings, real or a myth? Very real. Yes, the pregnancy hormones alter your taste buds. Okay. Most awkward but important question patient has asked you. Is it okay to have sex during periods? And yes, it is okay as long as you're feeling comfortable doing it. A birth plan overhyped or unnecessary? Absolutely necessary. The couple should be absolutely ready whenever they're planning a pregnancy, both physically, financially, emotionally, everywhere, everything. Okay. Before we wrap, what is the one golden advice every woman from 16 to 60 કે તમને એક golden advice કે advice આપવી હોય કે શું કરવું જોઈએ? So there are different phases of life that a woman goes through in relation to her periods. I'll give you some advices. So first of all is be in charge of reproductive health. If you have extreme pain during periods, go consult a gynecologist, get it checked, because something that is common does not mean that it's normal. Be in charge of your reproductive health, get annual checkups done, practice safe sex, be aware of your fertility potential and plan your pregnancy accordingly. Get annual pap smears and mammography done regularly after the age of 30 and 40 respectively. Thank you so much for being here and busting our myths. It was so delightful to have you here. Thank you so much. Thank you so much for having me. I had a great time. Thank you.